टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, કેમ છો? સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિકા આપની સાથે. ડે હાઈ ઉપર માર્કેટ અત્યારે હાલ કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સની એક્સપાયરી ફરીથી સુપર હિટ જતી જોવા મળી રહી છે. આગળ શું છે, કયા સ્ટોક છે, કયા સેક્ટર છે, ક્યાં નજર કરવી, દરેક પર ફોકસ કરીશું. શરૂઆત કરીએ આજની ક્લોઝિંગની હેડલાઇન્સથી. ભારત યુએસ ટ્રેડ ડીલ પર મોટાભાગના મુદ્દા ઉકેલાયા. મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરે કહ્યું, મોટાભાગના મુદ્દે બની સહેમતિ. માર્ચ સુધીમાં ડીલ પૂરી થવાની આશા. માર્કેટમાં ચારે બાજુથી ખરીદારીથી માર્કેટમાં તેજી. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ વધીને 25,900ની ઉપર, તો સેન્સેક્સમાં પણ 450 પોઈન્ટની તેજીનો કરંટ. ઓટો, મિડકેપ, સ્મોલકેપ સહિતના ભાગમાં સારી ખરીદારી. સરકારી બેંકોમાં ચારે બાજુથી ખરીદી વચ્ચે બેંક નિફ્ટી 400 પોઈન્ટથી વધુ રિકવર થઈને 59,300ની ઉપર. એક્સિસ, આઈસીઆઈસીઆઈ બેંક અને એયુ બેંકે બનાવી દબાણ, જ્યારે કોટક મહિન્દ્રા બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સ. ડોલર સામે રૂપિયો સાપ્તાહિક ઓલ ટાઈમ લો પર પહોંચ્યો. 90ના સ્તર પર પાર કર્યા બાદ 35 પૈસા ઘટીને 90 રૂપિયા 35 પૈસાના સ્તરની નજીક કારોબાર. માર્કેટ ઇન્ફ્રા શેરમાં જોરદાર તેજી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કેમ, સીડીએસએલમાં 2.5થી 3% સુધીનો વધારો, તો અન્ય માર્કેટ ઇન્ફ્રા શેરમાં પણ મોટી તેજી સાથે કારોબાર. આવો જઈએ ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણીએ કે હવે આજની ફરીથી તેજી આવી છે. તમે જો છેલ્લા 3 દિવસે શું થયું છે, પહેલાં તેજી, પછી વેચવાલી, અને આજે ફરીથી તેજી. એટલે હવે થોડુંક માર્કેટ કન્ફ્યુઝન કરી રહ્યું છે, રાઈટ? પરંતુ ચિંતા ના કરો, આપણે આ જ કન્ફ્યુઝનને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે હવે આ જે ફરીથી તેજી આવી છે, તો તેજીનો હોપ એટલે કે આશા રાખવી જોઈએ કે નહીં, કયા લેવલ છે કે જેની ઉપર તેજી આપણે એક્સપેક્ટ કરવી જોઈએ, કયા લેવલ છે કે જેને આપણે સપોર્ટ તરીકે અહીંથી ફોકસ કરવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ નિફ્ટી, અને એ બાદ આપણે નજર કરીશું બેંક નિફ્ટી ઉપર કે હવે કયા લેવલ છે કે જે આવનારા દિવસો માટે આપણે વર્કઆઉટ કરવા જોઈએ. સૌથી પહેલાં આવો નિફ્ટીનો ચાર્ટ ઉપર તમે નજર કરીએ તો હાલ આપણને 25,920 ડે હાઈ ઉપર આપણે હાલ કારોબાર કરી રહ્યા છે, એટલે જે એક સારી વસ્તુ છે. હવે આપણો જો 25,920 10 ડેમાં છે 25,954, રાઈટ? ગઈકાલનો જે હાઈ છે એ છે તમારો 25,940. હવે 25,954 એ તમારો પહેલો રેઝિસ્ટન્સ રહેશે. હવે નવી તેજી કરવી હોય તો 25,954નું લેવલ છે, જેને ક્રોસ કરવું જરૂરી છે, જેને ઉપર સારી એવી તેજી આપણને કોન્ફિડન્સ બિલ્ડઅપ થવી જરૂરી છે. એટલા માટે હવે પહેલાં તમારું રેઝિસ્ટન્સ રહેશે તો 25,954. જો એ ક્રોસ થાય છે તો સારી એવી તેજી જોવા મળી શકે છે, અને એના આગળ આપણે આવશે તો એ છે 26,000નું લેવલ, જે એક સાયકોલોજીકલ લેવલ છે, જ્યાં ઓલરેડી કોલ રાઇટર્સ બહુ જ હેવી છે. એટલા માટે હવે 25,954થી 26,000 આ 50 અંકની રેન્જ છે, જે અવરોધ છે એની નજીક જ આવશે. જો ત્યાં ટકી ગયા, એની ઉપર આપણે માની લો કે થોડો ટાઈમ પણ પસાર કર્યો, તો પછી સારી એવી તેજી આપણને જોવા મળી શકે. એટલા માટે આ 50 અંકની રેન્જ છે 954થી લઈને 26,000 સુધીની, એ રેન્જને આપણે અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખીશું. એની ઉપર કારોબાર સસ્ટેન થાય છે તો સારી એવી તેજી જોવા મળી શકે છે. નીચેની તરફ આવો 25,800. હાલ તમે 25,900ની નજીક છો, 915 છો, નજીક છે, એટલે 900 આપણે એટલો સપોર્ટ તરીકે નહીં લઈએ, કારણ કે થોડી પણ સ્વાભાવિક છે કે સેન્સેક્સની એક્સપાયરી છે, એટલે હજુ પણ છેલ્લા અડધો કલાકમાં અપડાઉન શક્ય છે. એટલા માટે હવે 25,800 જે ઓઆઈ ડેટા પ્રમાણે આપણને એક સ્ટ્રોંગ સપોર્ટમાં છે. 25,800 નીચે તમારું લેવલ આવશે તો એ છે 25,735, 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. છેલ્લા 2 દિવસ એક્ઝેક્ટ તમને ત્યાંથી સપોર્ટ મળ્યો. આજે એક વખત તમે લેવલ પણ તોડ્યું, 700ની આજુબાજુ તમે ગયા. આજનો લો તમે નજર કરો 693 બન્યો, પરંતુ તરત જ તમને એક બાઉન્સ બેક આવ્યું અને જે 735ની ઉપર તમે ટકી ગયા છો. સવારે પણ આપણે આજ વાત કરી હતી કે જો 735નું લેવલ છે એ જો તમે ટકી જાઓ છો, એની ઉપર નીચે વધારે ટાઈમ નહીં રહો, તો આપણને એટલી કમજોરી નહીં આવે. ત્યાંથી આપણે રિકવરી જોવા મળી. આ સતત ત્રીજો દિવસ છે કે જ્યાંથી તમને એક રિકવરી જોવા મળી છે. એટલા માટે 25,730નું આ જે લેવલ છે બહુ જ ક્રુશિયલ એક સપોર્ટ તરીકે છે, જેને સપોર્ટ તરીકે લઈશું ઉપર નવી તેજી માટે 10 ડેમાં, કે જેની ઉપર આપણે
ટકવું, એની ઉપર ક્લોઝિંગ થવું બહુ જ અનિવાર્ય છે. તો ક્લિયર? આ વાત થઈ કે ડેઇલી ચાર્ટ, 2 રેઝિસ્ટન્સ અને 2 સપોર્ટ કે જે આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું. આવો નજર કરીએ હવે 15 મિનિટ. 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં પણ તમને જોવા મળશે સારી એવી એક રિકવરી તમને જોવા મળશે. આ તમે જો પહેલાં તમારો મંગળવાર ઘટાડો આવ્યો, પછી એ બાદ તેજી આવી, પછી તમે ઘટાડા સાથે બંધ્યા. 10 તારીખે તમે જો તેજી આવી પરંતુ ઘટાડા સાથે બંધ્યા. અહીંયા એક તેજી હતી પરંતુ અહીંયા તમને ઘટાડો આવ્યો. અને આજે અહીંયા તમે જો આ પહેલું તમારી 15 મિનિટ સારી એવી કેન્ડલ બની, ઇનસાઇડ બાર બન્યું, અને એનું ફાઇનલી તમને બ્રેકઆઉટ આવ્યું અને તેજી તમને જોવા મળી. હાલ તમે 25,922 આપણે હાઈ બનાવ્યા. 25,922થી તમે અત્યારે હાલ જો તો આપણે કારોબાર કરીએ 25,910 ઉપર, એટલે એક્ઝેક્ટલી તમે અહીંયા છો ટોપ ઉપર. અને આ બહુ જ મહત્વનું લેવલ છે. શા માટે? જો 9 તારીખે તમને એક્ઝેક્ટ ત્યાંથી જ તમને નીચે આવ્યા હતા. 10 તારીખે પણ તમે જો એક્ઝેક્ટ ત્યાંથી જ નીચે આવ્યા હતા. હવે આજે તમે જોશો 11 તારીખે તો તમારો હાઈ પહેલાં અહીં બન્યો હતો, પછી નીચે આવ્યા, હવે ફરીથી તમે અત્યારે અહીંયા આવ્યા છો. એટલે 25,920, 930 આ લેવલ બહુ જ મહત્વનું છે કે જેની ઉપર ટકવું જરૂરી છે. જો આ જેની ઉપર ક્લોઝિંગ આવે છે તો બહુ જ સારું ક્લોઝિંગ આપણને કહેવાશે. કારણ કે જે છેલ્લા 2 દિવસથી તમે જો જ્યાંથી તમને સપોર્ટ મળે છે, રાઈટ, ત્યાંથી તમે આજે એક્ઝેક્ટ સપોર્ટ તો લીધો છે. હવે જરૂરી છે કે ઉપર જે રેઝિસ્ટન્સ આવતું હતું એ રેઝિસ્ટન્સને ક્રોસ ઓવર કરવું. તો પછી આપણને આ જે રીતે આપણને અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે તો આપણને એક ડબલ ટોપ જેવું કહી શકાય, અને આપણને એક રિકવરી અહીંયા જોવા મળી શકે છે. ધ ક્લિયર? ઓવરઓલ આપણે વાત થઈ ગઈ 15 મિનિટ. આવો ઓવાઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓવાઈ ડેટામાં શું સેટઅપ બની રહ્યું છે? હાલ તમે જો 900ની નજીક છો તો ફર્સ્ટ આપણે 25,900 કે જેની ઉપર આપણે ફોકસ કરીએ. 25,900 ઉપર હાલ આપણે જોઈશું તો કોલ રાઇટર્સ છે આ 90 લાખ થઈ ગયા છે, અને પુટ રાઇટર્સ છે કે ઓલમોસ્ટ 1 કરોડ થઈ ગયા છે. ઇટ્સ અ ગુડ. 25,900 જો આજની ઉપર ક્લોઝિંગ આપશો ને તો બહુ જ સારું કહેવાશે. એક સપોર્ટ તરીકે કામ કરશે. એઝ ઓફ નાઉ આજે સપોર્ટ તરીકે કામ તમારું 25,800 કર્યો. એટલા માટે આપણે સૌથી પહેલાં જ એક સપોર્ટ તરીકે ડેઇલી ચાર્ટમાં વાત કરી. કારણ કે અત્યારે તમે જોશો 1.25 કરોડ પુટ રાઇટર્સ છે. ઇવન 25,700 જ્યાં આપણે લો બનાવ્યા ત્યાં પણ 1 કરોડથી પણ વધારે પુટ રાઇટર્સ છે. એટલે તમારે 2 સ્ટ્રોંગ સપોર્ટ છે, એક 25,700 અને બીજું છે 25,800. હવે આગળ જો 25,900ની ઉપર તમે ટકો છે એની ઉપર ક્લોઝિંગ આવે છે તો આ પણ એક સપોર્ટ તરીકે જ આપણને કામ કરતું જોવા મળશે. અને આજના દિવસે તમે જો સારું એવું કોન્ફિડન્સ પણ કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સે 25,900 ઉપર વધારે બતાવ્યો છે. ઇવન અહીંયા પણ તમે જો પુટ રાઇટર્સ 75 લાખ આવ્યા છે, 25,800 ઉપર, 700 ઉપર પણ તમે જો ઓલમોસ્ટ 70 લાખની નજીક પુટ રાઇટર્સ આવે. કોલ રાઇટર્સનો સારી વસ્તુ કે આજે તમે જો કોન્ફિડન્સ જ નથી જોવા મળે. ઇવન આ સ્ટ્રાઇક પ્રાઇસ તમે જોશો ને તો અહીંયા પણ કોઈ જ કોન્ફિડન્સ કોલ રાઇટર્સનો આપણને નથી જોવા મળ્યો, જે બહુ જ સારી વસ્તુ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આજે પુટ રાઇટર્સ છે કે જેમણે એક માર્કેટને બચાવવાનો પૂરેપૂરા પ્રયત્નો આપણને જોવા મળી રહ્યા છે. જો ક્લિયર? આ વાત થઈ કે આપણે નિફ્ટીનો ડેઇલી ચાર્ટ 15 મિનિટ અને ઓવાઈ ડેટા. હાલ વ્યૂ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે આજની તેજી બાદ. હવે વાત કરીએ બેંક નિફ્ટી. આવો બેંક નિફ્ટી ઉપર નજર કરીએ. ત્યાં 300 પોઈન્ટની ઓલમોસ્ટ તેજી, 300 પોઈન્ટની હાલ આપણે તેજી ઉપર કારોબાર કરીએ છીએ. અહીંયા તમે નજર કરશો તો આજનો હાઈ આપણને બન્યો 59,423, 59,440. આ લેવલ કયું છે? ગઈકાલનો હાઈ. એની પહેલાં પણ તમે જોશો તો 59,400નો હાઈ હતો. આજે પણ 59,423નો હાઈ બનાવ્યો. કારોબાર કરી રહ્યા છે 59,300 ઉપર. છેલ્લા 3 દિવસથી તમે જો જેમ નિફ્ટીમાં 25,920, 930થી તમે નીચે આવો છો ને, અહીંયા 59,400થી નીચે આવો છો. હવે 59,400 એટલા માટે કારણ કે 59,500ની નજીક તમે જોશો ને એક કોલ રાઇટર્સ પણ છે ત્યાં. એટલા માટે જેવા તમે નજીક જાઓ છો ને અને ત્યાંથી જ તમને થોડીક વેચવાલી આવે છે. એટલે આ રેન્જ છે 59,440થી 59,500, એની ઉપર ટકવું જરૂરી છે. જો એ ટકીએ છે તો આપણને સારી એવી તેજી અહીંયા પણ જોવા મળી શકે છે. નીચેની તરફ જો વાત કરીએ સપોર્ટમાં તો સૌથી પહેલાં 59,000નું લેવલ આવશે જ્યાં આજે સ્ટ્રોંગ સપોર્ટ બન્યો છે. ત્યાં એક જો ડિમાન્ડ સારી એવી જોવા મળી રહી છે. નીચેની તરફ જે લો છે 58,800, આજનો લો તમારે જોશો તો 58,799, એક્ઝેક્ટ તમે 58,800થી જ તમે ઉપર આવે છે. સવારે પણ આપણે આ જ વાત કરતા હતા કે 58,800 જો બ્રેક થશે અને નીચે કારોબાર સસ્ટેન થાય ને તો પછી હું બેરીસ વ્યૂ આપણે અહીંથી બનાવીશું. પરંતુ જો 58,800 સચવાઈ જાય છે તો સારી એવી તેજી જોવા મળી શકે. અને એક્ઝેક્ટલી તમે જો 58,800 જેવું આવ્યું અને ત્યાંથી જ તમને એક રાઉન્ડ બોટમ ફોર્મેશન જોવાનું, અને ન્યૂનતમ સર્દીઓમાં જોશો ને તો અત્યારે તમે ઓલમોસ્ટ 500 પોઈન્ટની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે, રિકવરી સાથે. સો ઓવરઓલ અહીંયા પણ વ્યૂ સારો પોઝિટિવ છે. સારી વસ્તુ બસ હવે છે કે 59,263 જે 10 ડેમાં છે. અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છીએ 59,300ની ઉપર. એટલે 59,300ની આજુબાજુ ક્લોઝિંગ આવવું જરૂરી છે. તો એટલીસ્ટ આપણે 10 ડેમાંની ઉપર ક્લોઝિંગ આપીશું, જે સારી વસ્તુ કહેવાશે. તો ક્લિયર? ઓવરઓલ આપણે વાત થઈ ગઈ બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ, 2 સપોર્ટ અને 2 રેઝિસ્ટન્સ આપણે ફોકસ કરીશું. 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટ તમે જોશો તો નિફ્ટીની જેમ ત્યાં પણ એ જ વન વે આપણને સારી એવી તેજી અહીંયા પણ જોવા મળી રહી છે. તો નજર કરો, આજે તમારું કેન્ડલ ફલી પહેલાં 15 મિનિટે એ બાદ સારી તેજી આવી, પણ અહીંયા પણ જો એ જ વસ્તુ હાઇલાઇટ થઈ રહ્યું છે. દેખાય છે? આ લેવલ હતું કે જ્યાંથી તમને રિકવરી આવી, અને અહીંયા પણ એ જ ફોર્મેશન તમે જો એ જ W પેટર્ન, એ જ ડબલ બોટમ તમને અહીંયા બનતા જોવા મળી રહ્યા છે.
આ તમારા ડબલ બોટમ બને છે. હવે જરૂરત છે તો એ આ લેવલ છે કે જેને અહીંયાથી ક્રોસ ઓવર અને અહીંયા ટકવું જરૂરી છે. આ જો થાય છે તો પછી આપણને એક અહીંયા ડબલ્યુ પેટર્નમાં સારી રિકવરી અને ઉપરની તરફ 59,800 તરફની એક પહેલ આપણને અહીંયા બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો ક્લિયર, વ્યૂ હાલ પોઝિટિવ જ રાખીશું. જ્યાં સુધી નીચે આપણને 59,000 લેવલ કે જે બ્રેક ના થાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે હાલ આપણે મંદિરનો વિચાર નહીં કરીએ. અને મહત્વનું લેવલ રહેશે છે તમારો આજનું લો એટલે કે 58,800 જેને સપોર્ટ લઈને ચાલીશું. ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરશો તો ત્યાં તમને સેમ વે નિફ્ટીની જેમ આજે બેંક નિફ્ટીમાં પણ પુટ રાઇટર્સ જ બધી જોવા મળે છે. કોલ રાઇટર્સ તમે જો બધી જગ્યાએ આપણને પોઝિશન એમની સ્ક્વેર ઓફ થઈ છે અને જે એક સારી વસ્તુ આપણને જોવા મળી રહી છે. અને તમે સામે પુટ રાઇટર્સ જો બધી જગ્યાએ આપણને નવું એડિશન એમનું જોવા મળ્યું છે. સૌથી હાઈએસ્ટ આવ્યું તો 59,500 પર. આપણે તમને વારંવાર જ કરી રહ્યો હતો કે તમે કેટલા દિવસથી તમે 4-5 દિવસથી 59,500ની નીચે તમે કારોબાર કરી રહ્યા છો. 59,500 તમે ટચ પણ નથી કર્યું, છતાં ત્યાં તમે જોશો ને તો પુટ રાઇટર્સનું એક એડિશન થઈ રહ્યું છે. ત્યાં એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ રહ્યો છે. આજે પણ તમે જુઓ 1.5 લાખ પુટ રાઇટર્સ આવ્યા. તમારો આંકડો સવારે આ હતો 15 લાખ આજુબાજુ, ઓલમોસ્ટ 17 લાખ આજુબાજુ તમારા પુટ રાઇટર્સ થઈ ગયા છે. એટલે અહીંયા કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ રહ્યો છે. ભલે તમે અત્યારે હાલ અહીંયા કારોબાર કરી રહ્યા છો, અહીંયા તો આપણો સ્ટ્રોંગ સપોર્ટ હતો જ, જે આપણે તમને સવારે પણ કીધું, ગઈકાલે પણ આપણે વાત કરી કે 59,000નું લેવલ છે જ્યાં સ્ટ્રોંગ સપોર્ટ છે, કે એની નીચે જ્યાં સુધી માર્કેટ બહુ ના ટકે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. આ સપોર્ટ મળશે તો આપણે કીધું કે તમને 59,500 તરફની જર્ની જોવા મળશે. આજે પણ 59,400 ઉપર ગયા, પરંતુ હવે 59,500 છે જે ચાન્સીસ છે કે ક્રોસ ઓવર થશે. કારણ કે ચાન્સીસ એટલા માટે આપણને છે કારણ કે અહીંયા તમે જો આજે પણ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ આવે, ગઈકાલે પણ પુટ રાઇટર્સ આવ્યા હતા અને હજુ પણ તમે જો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ અહીંયા વધારે છે. ભલે આપણે એની નીચે કારોબાર કરીએ છીએ, એટલા માટે ચાન્સીસ પૂરેપૂરા આપણને અહીંયાથી જોવા મળી રહે છે કે અહીંયા આપણને 59,000નો સપોર્ટ જો મળી રહેશે તો આપણને 59,500 આપણને અહીંયાથી ક્રોસ ઓવર જલ્દી જોવા મળશે અને એની ઉપર ક્લોઝિંગ પણ આપણને મળતું જોવા મળી શકે છે. તો ક્લિયર, ઓવરઓલ આપણે વાત થઈ ગઈ નિફ્ટી અને બેંક નિફ્ટી કે જેની ઉપર આપણે વાત કરી. હવે એક વખત જો ફરીથી તમે જોઈ લો હાલ 25,900 જ્યાં નિફ્ટી કારોબાર કરી રહી છે. 25,900 ક્લોઝિંગ બેઝિસ બહુ જ મહત્વનું છે. એની ઉપર કાં તો એની એટલીસ્ટ નજીક પણ આપી દીધું ને તો પણ સારી વસ્તુ છે. 25,800 હવે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે છે આવતીકાલે અને ઓવરઓલ આ એક્સપાયરી માટે. એ બાદ બેંક નિફ્ટી તમારે જોવો તો 59,250 ઉપર છે. ત્યાં 59,000નું લેવલ છે કે જે બહુ મહત્વનું છે. એ લેવલ અહીંયાથી જળવાય તો સ્વાભાવિક છે કે 59,500ની જર્ની જલ્દી જ આપણને ક્રોસ ઓવર થતી જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક. આ ક્વિક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે. એમની સાથે વાત કરીએ કે હવે આજની તેજી બાદ કયા સેક્ટર અને કયા સ્ટોક છે કે જે આપણે ખરીદી કરવી જોઈએ, એની ઉપર આપણે વાત કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટ તમે નજર કરો હજુ પણ એ જ સારી એવી તેજી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી ઉપર તમે નજર કરશો તો હાલ 25,900ની ઉપર અને બેંક નિફ્ટી આપણને 59,200ની આજુબાજુ કારોબાર જોવા મળી રહ્યો છે. તો ત્યાં આપણે સૌ કોઈથી નજર હોવું જોઈએ. મિડ કેપ સ્મોલ કેપ પણ તમે નજર કરો તો મિડ કેપ સ્મોલ કેપમાં પણ આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. મિડ કેપમાં 0.5% અને સ્મોલ કેપમાં પણ ઓલમોસ્ટ અડધાથી 0.5%ની વચ્ચે સારી એવી તેજી આપણને કન્સિસ્ટન્સી આજે આપણને જોવા મળી રહી છે. તો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ મિતેશ પંચાલ અને લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટથી આપણી સાથે અંશુલ જૈન જોડાઈ ગયા છે. સર, આ બંનેનું સ્વાગત છે. ઓવરઓલ માર્કેટમાં આજે સારી એવી તેજી જોવા મળી છે. મિતેશ સર, સૌથી પહેલાં હું તમારી પાસે આવવા માંગીશ. સારી વસ્તુ એ છે કે આજે તમે જોશો ને તો માર્કેટ ટકી રહ્યું છે. દર ફેરી શું થયું છે એટલે 2 ટ્રેડિંગ સેશનથી પહેલા સેશનમાં તેજી આવે છે, પરંતુ બીજા સેશનમાં તમે જોશો ને તે તેજી ધોવાઈ જતી હતી. અને છેલ્લા 3 દિવસથી એક્ઝેક્ટ નિફ્ટીમાં 50 ડેમાંથી સપોર્ટ મળી રહ્યો છે. તે સપોર્ટને કેટલો સ્ટ્રોંગ માનીશું અને હવે આજની તેજી બાદ શું વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ કે નહીં, નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર શું વ્યૂ છે મિત્ર સર તમારો? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન આપણા દરેક દર્શક મિત્રોને અને પેનલિસ્ટને. તમે બહુ સાચી વાત કરી કે છેલ્લા 2 દિવસનો જે ટ્રેન્ડ હતો એ સેલ ઓન રાઇઝ હતો. એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો સેકન્ડ હાફની અંદર તેજી ટકતી નથી. આજે ડેફિનેટલી સેકન્ડ હાફની અંદર તેજી ટકી છે. તો અમારા મત પ્રમાણે જ્યાં સુધી સાયકોલોજીકલ લેવલ જે છે નિફ્ટીનું 26,000નું એ ક્રોસ નહીં કરે ત્યાં સુધી આઈ થિંક એક સસ્ટેનેબલ અપમૂવ નહીં આવે. ત્યાં સુધી આપણે એક રેન્જ બાઉન્ડ જોશું જ્યાં 26,000 ઉપર રેઝિસ્ટન્સ છે, નીચેમાં 25,700 25,650 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો રમેશ, આ જે રેન્જ છે એની અંદર ડેફિનેટલી બજાર ટ્રેડ કરશે. પણ તમે જુઓ તો આજના દિવસે એક પોઝિટિવ સરપ્રાઇઝ આપણને મળી છે કે લાર્જ કેપ સ્ટોક્સ બી બહુ સારી રીતે આજે પાર્ટિસિપેટ કર્યા છે. તો એક હોપ ટ્રેડ છે કે આ રેલી કન્ટિન્યુ થશે. સેકન્ડ થિંગ, ક્યાંક ને ક્યાંક આજે PSU બેંકની રેલીનો પણ આપણને સપોર્ટ મળ્યો છે. તો બેંક નિફ્ટીની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 59,000ને એ સસ્ટેન કર્યું છે લેવલ, અને ગોઈંગ ફોરવર્ડ એક 59,500નું ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. એટલે અમારા મત પ્રમાણે 59,500 જ્યાં સુધી ક્રોસ નહીં થાય બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં
26,000નું સાયકોલોજીકલ લેવલ ક્રોસ નહીં થાય ત્યાં સુધી આપણે એક રેન્જ બાઉન્ડ કારોબાર જોઈશે. સસ્ટેનેબલ અપસાઇડ એ આ બંને લેવલ ક્રોસ કર્યા પછી જ આવશે. પણ અત્યારે જો બ્રોડર કોલ લેવામાં આવે તો આઈ થિંક આપણે તેજીનો જ વેપાર આગળ વધારવો જોઈએ. મંદી કરીને આ બજારમાં કોઈ વેપાર ન કરવો જોઈએ. તો બ્રોડર જે થીમ લાઈન છે કે ટેગ લાઈન છે કે આ બજારમાં અત્યારે શું કરવું જોઈએ, તો અત્યારે ડેફિનેટલી તેજીનો વેપાર જ કરવો જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે જે સર જે ખાસ કરીને આપણને વાત કરી કે 26,000 સાયકોલોજીકલ લેવલ છે અને બેંક નિફ્ટી માટે પણ આપણા ખાસ કરીને લેવલ છે કે જે ફોકસ કરવાની જરૂરત બની રહી છે. અંશુલજી, गुड आफ्टरनून. आज मार्केट अच्छे मूड में है, क्या लगता है आगे यही मूड बरकरार रहेगा? और आज देखें तो जो ट्रेड डील की भी जो बात थी वो भी अच्छे से स्मूथ ही जा रही है. बोल रहे हैं कि जो भी बातचीत होनी थी ऑलमोस्ट सही तरह से जा रही है. तो आपका क्या व्यू है निफ्टी, बैंक निफ्टी और साथ में आप मिड कैप एंड स्मॉल कैप भी सर कवर कर देना, क्योंकि वहाँ भी लास्ट 3-4 दिन से एक उपले स्तर से हैवी नफा वसूली देखने को मिली थी, लेकिन आज वहाँ पे भी एक कंसिस्टेंसी लेवल वहाँ पे देख रहे हैं सर. नमस्कार आपके सभी दर्शकों को, नितेश भाई को भी नमस्कार. देखिए, निफ्टी बैंक निफ्टी में बाउंस बैक जरूर आया है, लेकिन प्रॉब्लम ये है बैंक निफ्टी क्लोजिंग बेसिस पे 59,288 यहाँ पे अटक रही है. और अभी पिछले 15 मिनट से जो रिजेक्शन भी आ रहा है ये उसी जोन से आ रहा है. तो 59,300 के ऊपर क्लोज होना बहुत इंपॉर्टेंट है बैंक निफ्टी को. अगर इसके ऊपर क्लोजिंग मिलती है तो फिर कुछ अपसाइड बनती हुई दिखेगी. प्रोबेबली फिर हम नया ऑल टाइम हाई टेस्ट करते हुए देखेंगे. तो मीक और ब्रेक लेवल के आसपास आके हम ट्रेड कर रहे हैं. बायस पॉजिटिव रहना चाहिए अनलेस कोई मेजर क्रैकडाउन आ जाए. बट ऐसा लग रहा है कि 1 से 2 दिन शायद कंसोलिडेट करके 59,300 निकालेगा बैंक निफ्टी और ऑल टाइम हाई आएगा. और अगर ऐसा होता है तो फिर निफ्टी में भी धीरे धीरे करके 26,050 का ब्रेकआउट भी बनेगा और 26,200-250 की रेंज देखने के लिए मिलेगी. तो इट ऑल डिपेंड्स ऑन बैंक निफ्टी. बैंक निफ्टी में भी इंटरनल कंपोनेंट अगर आप देखेंगे तो ऑल डिपेंड्स ऑन प्राइवेट सेक्टर बैंक इंडेक्स. अगर वो यहाँ से मेक और ब्रेक लेवल पे अगर उसने ब्रेकआउट लेके फॉलो थ्रू दे दिया तो फिर वो भी चलेगा, पीछे बैंक निफ्टी को भी चलाएगा, बैंक निफ्टी निफ्टी को भी चला देगी. तो सब चीज़ प्राइवेट बैंक्स पे जाके डिपेंड कर रही है इस समय. ओके, तो ये सब बात है कि जहाँ पे हमें खास करके यहाँ पे नज़र रखनी चाहिए. मार्केट नज़र करो तो એ જ 25,900 કે જ્યાંથી થોડુંક નીચે ફરી જતું જોવા મળે છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 59,300થી 59,200ની નીચે એક પહેલ આપણને જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. મિતેશ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે સર? આઈ થિંક બે સ્ટોક્સ અમને સારા લાગે છે. પહેલું છે અશોક લેલેન્ડ, 160 રૂપિયાએ. આઈ થિંક 158 રૂપિયા ઉપર એક બહુ સ્ટ્રોંગ બ્રેકઆઉટ મળ્યું છે, સસ્ટેનેબલ બ્રેકઆઉટ છે. તો 160 રૂપિયા ઉપર આપણે અશોક લેલેન્ડને બાય કરીશું 155ના સ્ટોપ લોસથી. પહેલું ટાર્ગેટ રહેશે 170નું, બીજું ટાર્ગેટ રહેશે 180નું. બીજું, ઘણા લાંબા સમયના કન્સોલિડેશન અને બ્રેકડાઉન પછી એબીબી ની અંદર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ મળ્યું છે 5200 રૂપિયા ઉપર. અત્યારે 5231 રૂપિયા ટ્રેડ કરી રહ્યું છે એબીબી. તો એબીબી ની અંદર પણ 5150ના સ્ટોપ લોસથી જો ટ્રેડ લેવામાં આવે તો આવનારા દિવસોમાં 5350 અને 5500ના લેવલ્સ જોવા મળે. તો અશોક લેલેન્ડ અને એબીબી ટેકનિકલી આ લેવલ પર બહુ સારા લાગે છે. ઓકે, તો ટેકનિકલી બે સ્ટોક છે જે મિતેશ સર તરફથી પસંદ કરવામાં આવે છે. એક છે એબીબી અને બીજો છે આપણે અશોક લેલેન્ડ. બંને સ્ટોકના ટાર્ગેટ એન્ડ સ્ટॉप लॉस अपना स्क्रीन ऊपर છે. દરેકને ઉપર આપણે फोकस કરીશું. अंशुल जी, आपकी ओर से बकेट में कौन सा स्टॉक रहेगा इस बार? देखिए, इंडस टावर पे फोकस करना चाहिए. मल्टीपल 3 बार ब्रेकआउट फेल करके वीक लॉन्ग्स को एलिमिनेट कराया है, लेकिन कोई भी लॉन्ग लिक्विडेशन के लेवल अचीव नहीं करता और वापस से एक ब्रेकआउट अटेम्प्ट मार रहा है. तो ये थर्ड ब्रेकआउट अटेम्प्ट है 410 के ऊपर. तो इंडस टावर 410 में ले सकते हैं. 395 का आपका क्लोजिंग बेसिस स्टॉप लॉस रहेगा. अगर ये ब्रेकआउट चलता है तो 440 से 450 आराम से देखने के लिए मिलेगा. ઓકે, તો ઇન્ડસ ટાવર કે જે અંશુલ તરફથી પસંદગી બની છે, જે આપણા સૌ કોનેથી ફોકસ રાખીશું. આવા સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. આજના દિવસે નિફ્ટીમાં સૌથી પહેલાં નજર કરીએ તો ટોપ ગેનર્સ અને લૂઝર્સમાં હાલ આપણને 50માંથી તમે મજબૂતીમાં જોશો તો 35 સ્ટોક છે, એટલે કે 70% રેશિયો આજે પોઝિટિવ સાઇડ છે. સૌથી વધારે મજબૂતી આપણને જોવા મળશે તો અદાણી એન્ટરપ્રાઇઝમાં. એ બાદ તમે જોશો કોટક મહિન્દ્રા બેંક બહુ દિવસો બાદ અહીંયા ફાઇનલ તમે જો 3% નજીક તેજી જોવા મળી રહી છે. એરટેલ તમે જો અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ તમે જોશો તો અહીંયા પણ એક ખરીદારી જોવા મળી રહી છે. સામે તમે જોશો તો જીઓ ફાઇનાન્શિયલ અહીંયા પણ એક સારી એવી ખરીદારી જોવા મળી છે. વેચવાલીમાં આજે આપણને છે ભારતીય એરટેલ, એશિયન પેઇન્ટ છે, બજાજ ફાઇનાન્સ છે, બીઈએલ અને એક્સિસ બેંક કે જ્યાં આપણને સૌથી વધારે વેચવાલી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. શરૂઆત કરીશું એરટેલ. आपके पास लेके आना चाहूँगा अंशुल जी. एयरटेल को देखें तो वहाँ पे लास्ट कई दिनों से एक वहाँ पे प्रॉफिट बुकिंग देखने को मिल रही थी, लेकिन आज एक रिवर्सल का चांसेस हमें देखने को मिला है. और चार्ट पे भी अगर हम जो देखें तो डेली चार्ट में ऑलमोस्ट आज एक इनसाइड बार फॉर्मेशन अब क्रिएट होते हुए दिख रहा है. तो क्या आज की तेजी के बाद हमें बाई साइड व्यू रखना चाहिए कि अभी थोड़ा वेट करेंगे सर?
देखिए इटर्नल में जस्ट अ बाउंस बैक टू 10 डे मूविंग एवरेज और स्विंग स्ट्रक्चर का जहाँ ब्रेकडाउन आया था 294 का, इसी को रिटेस्ट करने आ रहा है। अगर बाउंस बैक स्ट्रेच भी हुआ है तो 308 तक जाते हुए दिख रहा है, बट इससे ऊपर मेरे को कहीं भी इटर्नल फिलहाल शॉर्ट टर्म में जाते हुए नहीं दिख रहा है। नीचे में 257 का ब्रेकडाउन टारगेट खुला है, तो पहले पुल बैक के बाद पहले 256.65 आते हुए दिख रहा है, उसके बाद कहीं जाके कोई बाइंग का स्ट्रक्चर बनेगा। फिलहाल जस्ट अ बाउंस इन द ट्रेंड है, नथिंग मेजर अपसाइड। ઓકે તો ઓવરઓલ આપણે એટર્નલ કે જેમાં હાલ એટલો બધો વ્યૂ પોઝિટિવ નહીં બનાવીએ કે આજનું એક વન ટાઈપ ઓફ આપણે બાઉન્સ તરીકે અહીંથી નજર રાખવી જોઈએ. નજર કરીએ આજે આપણે નિફ્ટી 500માં તો ત્યાં પણ સારી એવી એક્શન જોવા મળી છે. ઓલા ઇલેક્ટ્રિક ફાઇનલી 8% તેજી આવી રહી છે, પણ તેજી ટકવી એ બહુ જ મહત્ત્વની હોય છે, તેની ઉપર પણ આપણે આગળ વાત કરીશું. પરંતુ નેટકો ફાર્મા તમે જો ત્યાં 5.5% તેજી છે. ડીસીએમ શ્રીરામમાં મજબૂતી છે. રેલટેલ આજે જોશો તો ઇરકોન એટલે કે આજે થોડા રેલવે થીમવાળા પણ સ્ટોક છે કે જે સારી મજબૂતી બતાવી રહ્યા છે. આજે જોશો તો લોઅર સર્કિટમાં રિલાયન્સ ઇન્ફ્રા 5% સાથે આજે નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યો છે. ચેન્નઈ પેટ્રોલિયમ તમે જોશો અહીંયા પણ સારી તેજી બાદ આજે એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તમે જોશો તો બીજો આપણને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને શોભા અહીંયા પણ એક વેચવાલી સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. ટોપ લૂઝર્સમાં આજે જોઈએ તો ચેન્નઈ પેટ્રોલિયમ તમારી પાસે લઈને આવવા માંગીશ મિતેશ સર. અહીંયા કોઈ બાય ઓન ડીપ કરવાની સલાહ રહેશે કે પછી વેઇટ એન્ડ વોચ કરીશું? કારણ કે છેલ્લા આપણે જોઈશું ને તો ઓલમોસ્ટ આખો ડિસેમ્બર મહિનો એક કન્સોલિડેશન રેન્જમાં જ આ સ્ટોક ફસાયેલો છે સર. તો સર કઈ રીતે આ સ્ટોકને આપણે જોઈશું? ડેફિનેટલી જો તમે ચેન્નઈ પેટ્રોલનું જો ચાર્ટ પેટર્ન જુઓ તો રિસન્ટ બોટમ બન્યું હતું 14 ઓગસ્ટ 2025 600 ત્યાંથી વનવે તેજી કરી અને ગણતરીના જ મહિનાઓની અંદર સ્ટોકે 1103 રૂપિયાનું ઉપરમાં લેવલ બતાવ્યું. એટલે લગભગ ઓલમોસ્ટ તમે જુઓ તો લગભગ 70 થી 80% ગેઇન ફક્ત 1 કે 1.5 મહિનાની અંદર કે 2 મહિનાની અંદર જ આવ્યો છે. ત્યાર પછી આપણને એક શાર્પ ડિક્લાઇન જોવા મળી. તો આઈ એમ ઓફ ધ વ્યૂ કે આ ટાઈપની વોલેટાઇલ જે પેટર્ન છે એને અત્યારે આપણે અવોઇડ કરવી જોઈએ. આના કરતાં પણ સારા રિસ્ક રિવોર્ડ ઉપર ઘણા બધા શેર્સ અવેલેબલ છે. તો હું અત્યારે ચેન્નઈ પેટ્રોલની અંદર બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન કરવાની સલાહ નથી. ઓકે, તો બાય કરવાની સલાહ નથી બની. ચેન્નઈ પેટ્રોલિયમ હાલ નવી ખરીદી માટે અવોઇડ કરવાની સલાહ બની રહી છે. दिक्सन टेक्नोलॉजी एक बार कवर कर लेना चाहिए अंशुल जी. स्टॉक आज 4% की तेज़ी में और रीज़न वी ऑल नो कि किस वजह से वो नीचे गिरा है. अब 52 वीक हाई देखे तो 19,000 के आसपास था और अभी स्टॉक जस्ट रिसेंटली आज 12,130 का आज उसने लो बनाया है. कल RSI डेली चार्ट में 12 पे थी, आज थोड़ा सुधर के 27 पे आई है. तो स्टॉक आप किस तरह से देख रहे हो? ओवर सोल्ड कैटेगरी में है तो क्या यहाँ पे थोड़ा बाय इनिशिएट करना चाहिए कि यहाँ पे भी अभी थोड़ा ये कॉर्पोरेट ग्रीवियंस इश्यू जो है उसको एक बार सेटल होने चाहिए सर? देखिए डिक्सन टेक्नोलॉजी आपके प्लेटफॉर्म पे तो शोज रिकॉर्डेड रहते हैं. एक बार आई वुड सजेस्ट कि दर्शक जाके सितंबर 2025 के शोज देखें. बार बार मैं बता रहा था कि बाइंग क्लाइमेक्स हुआ है, 17,472 तक पुल बैक है. इसके बाद जब डाउन साइड खुलेगी तो 10,616, 8,450 ये दो स्विंग लेवल्स हैं वीकली चार्ट पे, दो टेस्ट होते हुए दिखेंगे. तो अब डाउन मूव आना स्टार्ट हुई है, चूँकि 10, 20, 50 मूविंग एवरेज से काफ़ी दूर है, इसलिए आज बाउंस बैक आ रहा है. जैसे ये बाउंस बैक डाई डाउन होगा 10,616 का जो ट्रेंड है नीचे का वो रिज्यूम हो जाएगा. मेरे को 10,616 बेयर मिनिमम टारगेट दिख रहा है, वो निकलता है तो 8,450 तक नीचे आ सकता है. ઓકે, તો ઓવરઓલ આપણે અહીંથી લેવલ સ્પેસિફિક દિક્સન ટેકનોલોજી જ્યાં ફોકસ કરવાની સલાહ બની રહી છે, ફોકસ કરીશું. હવે આપણે જોઈએ તો છેલ્લા ઘણા ટાઈમથી આપણા ભારતની દિગ્ગજ કંપની એટલે કે રિલાયન્સ કે જેણે માર્કેટને છેલ્લા ઘણા ટાઈમથી બહુ જ સપોર્ટ કર્યો છે તેજી માટે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તમે જોશો તો એક રેન્જમાં બંધાઈ ગયો છે. નીચે 1520 આગળ એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ ઉપર 1550 કે જે છેલ્લા 5 દિવસથી હડલ જોવા મળી રહ્યો છે કે જેની ઉપર અહીંથી જઈ નથી રહ્યો. મિતેશ સર કઈ રીતે જોઈ રહ્યો છો રિલાયન્સમાં ચાર્ટ સ્પેસિફિક? અહીંયા કોઈ નવી ખરીદી કરવા માટે કોઈ જગ્યા બની રહી છે સર? તમે દર્શાવ્યું એ પ્રમાણે રિલાયન્સ એ રેન્જ બાઉન્ડ છે. અરાઉન્ડ 1610 રૂપિયાનું અમારું ઇન્ટરમીડિયેટ હર્ડલ છે અમારા ચાર્ટ પ્રમાણે. એટલે જ્યાં સુધી વ્યોમેશભાઈ 1610 ક્રોસ નહીં કરે ત્યાં સુધી સ્ટોકની અંદર એક તેજી નહીં આવે. નીચેમાં 1450 1480 ની વચ્ચે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે તમે જોશો કે જ્યારે 1450 1480 ની નીચે જાય છે રિલાયન્સ ત્યારે એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ મળે છે. ને ત્યાર પછી ઉપરમાં જેવો 1600 ને ક્રોસ કરવાનું ટ્રાય કરે છે, સ્પેશિયલી ટેકનિકલી કહું તો 1580 રૂપિયા ઉપર એક સ્ટ્રોંગ સપોર્ટ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે જે અનફોર્ચ્યુનેટલી ક્રોસ નથી કરતો. તો 1580 થી 1610 નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અમારા મત પ્રમાણે જો 1610 ઉપર ક્લોઝિંગ બેસિસ ઉપર એક દિવસ પણ આપણને સ્પોટમાં ક્લોઝ આપે છે તો ડેફિનેટલી આ બાય કન્ટેન્ડર થશે. અને ત્યાર પછીનું જે ટાર્ગેટ છે એ 1680 અને 1720 ના છે. તો આ કન્ડિશનલ બાય છે. 1610 ઉપર જ બાય કરવું અત્યારે એડવાઇઝેબલ છે કે રિલાયન્સને અવોઇડ કરવું.
ઓકે, તો 1610નું લેવલ છે જે ફોકસ કરવાની સલાહ બની છે. નવી ખરીદી માટે હાલના સ્તરે હવે કરવાની સલાહ બની રહી છે. એક વખત મ્યુચ્યુઅલ ફંડનો ડેટા સ્ક્રીન ઉપર લઈને આવો, એની પર પણ આપણે થોડીક વાત કરીએ, કારણ કે ત્યાં પણ તમે જો આ ફેરી AUMમાં સારો એવો ગ્રોથ છે, ઇક્વિટી ઇન્ફ્લો પણ સારો જોવા મળે છે. ઇક્વિટી ઇન્ફ્લો તમે જોશો જે અગાઉ 24,671 કરોડ હતો, જે વધીને આપણને 29,894 કરોડ જોવા મળે છે. ગ્રાફિક્સ પણ આપણે સાથે પ્લે કરીશું. SIP ઇન્ફ્લો તમે નજર કરો તો 29,445 કરોડ હતો, જે વધીને 29,529 કરોડ જોવા મળે છે. એમાં જો સેગમેન્ટ વાઇઝ જોઈએ તો આપણને લાર્જ કેપમાં 3,742ની સામે આ મહિના આપણને 7,743 કરોડ, એટલે કે ઓલમોસ્ટ ડબલ ઇન્ફ્લો તમને લાર્જ કેપમાં આવ્યો છે. મિડ કેપ પણ તમે નજર કરશો તો ત્યાં ઘટ્યો છે, અને એના જ કારણથી તમે નજર કરો તો ઓવરઓલ અત્યારે મિડ કેપ સ્મોલ કેપ પરફોર્મ એટલા નથી કરી, પરંતુ લાર્જ કેપ પરફોર્મ કરી રહ્યા છે. સ્મોલ કેપ તમે જોશો 4,407 કરોડથી ઘટીને 3,476 જોવા મળ્યો. NFO તમે જોશો ન્યૂ ફંડ ઓફર હતો, ત્યાં પણ સારું અહીંયાથી આપણને એક આઉટફ્લો ઇનફ્લો જોવા મળે છે, એટલે એક બાઉન્સ બેક સારું અહીંયા જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ તમે જોશો તો આપણને લાર્જ કેપ છે કે જે વધારે હાईलाइट થતા જોવા મળી રહ્યા છે. अंशुल जी, म्यूचुअल फंड का जो नवंबर महीने का जो डेटा आया उसको किस तरह से आप देख रहे हो? लार्ज कैप पे जो हाईलाइट हो रहा है कि जहाँ इन्फ्लो सबसे ज़्यादा आया है, और कोई आपको म्यूचुअल फंड का डेटा बात कर रहे हैं तो कोई AMC स्टॉक पसंद हो आपको तो वो भी सर बताइए. देखिए AMC स्टॉक्स में जो प्रॉफिट बुकिंग चल रही है, कोई बहुत अच्छा स्टॉक नहीं समझ में आ रहा है, बट एज अ लॉन्ग टर्म स्टोरी आप HDFC AMC देख सकते हैं, बट इमीडिएट अगर शॉर्ट टर्म या मोमेंटम ट्रेडिंग देख रहे हैं तो नहीं, इसमें कोई बहुत ज़्यादा मूव बनना है. पुल बैक टू 50 डे मूविंग एवरेज आ रहा है बस. बट हाँ, ये जितने भी MF के डेटा आ रहे हैं बहुत बेहतरीन है. एक डिफरेंस अगर आप देखेंगे अक्टूबर टू नवंबर, लार्ज कैप में फ्लो कम हुआ है, 7,700 करोड़ की जगह 3,700 करोड़ आया है, जबकि मिड कैप फंड में आप देखिए फ्लो बढ़ा है, स्मॉल कैप फंड में फ्लो बढ़ा है, NFO में थोड़ा सा घटा है, गोल्ड ETF वगैरह में घटा है. तो ये मिड कैप स्मॉल कैप में जो इनफ्लो बढ़ा है, ये आपके लिए काफ़ी फायदेमंद सौदा साबित हो सकता है डाउन द लाइन, जब जनवरी फरवरी से अप ट्रेंड रिज्यूम होगा, क्योंकि अब FII छुट्टी पे चले जाएंगे, US मार्केट मतलब अब डल ट्रेड करेंगे, तो अगले 2-3 हफ्ते थोड़े से चैलेंजिंग रहेंगे इंडियन मार्केट्स के लिए, जो हर दिसंबर में रहते हैं, कोई नई बात नहीं है. बट इवेंचुअली जब जनवरी से चीज़ें रिज्यूम होंगी, ये फंड फ्लो आपके लिए बहुत फ़ायदेमंद रहेंगे. एंड आई बिलीव जो ये ट्रेंड बना है कि लार्ज कैप में फंड फ्लो कम हो रहा है और मिड कैप स्मॉल कैप में ज़्यादा हो रहा है, ये अब यहाँ से 1-1.5 साल चलना चाहिए. ઓકે, તો જેમ સર આપણે વાત કરી કે લાર્જ કેપ ફંડ છે કે જેમાં થોડોક આ મહિના આપણને ઓછો થતો જોવા મળ્યો છે. અગાઉ તમે જોશો તો ઓક્ટોબરમાં 7,743 કરોડ તેની જગ્યાએ નવેમ્બરમાં આપણને 3,742 કરોડ આપણને લાર્જ કેપમાં જોવા મળ્યો છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપ તમે જોશો તો ત્યાં આપણને એક પ્રપોર્શનલિટી આપણને એક જોવા મળ્યો છે, એક વધારો આપણને. મિત્યા સર, તમારી પાસે પણ હું આજ લઈને આવવા માંગીશ, જે મ્યુચ્યુઅલ ફંડના જે નવેમ્બરના ડેટા છે એને તમે કઈ રીતે જોયા, અને કોઈ સ્ટોક તમારે AMCમાં તમારો કોઈ વ્યૂ સર? અગેન અત્યારે જે થીમ પકડી રહી છે, નોટ એક્ઝેક્ટલી AMC, પણ તમે જુઓ તો એન્જલ વનની અંદર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. આ પ્રમાણે વિધિન ધેટ એટલે બ્રોકિંગ સ્પેસની અંદર આવે, પણ એ લોકો બી સ્લોલી ગ્રેજ્યુઅલી AMC સ્પેસની અંદર આવવાનો ટ્રાય કરી રહ્યા છે. તો આઈ થિંક 2,570 રૂપિયા ઉપર એન્જલ વન બહુ સારો લાગી રહ્યો છે. સ્ટોક 2,500 રહેશે, ઉપરમાં ટાર્ગેટ આપણે 2,650-2,700 રહેશે. અને જે રીતનો મ્યુચ્યુઅલ ફંડનો ડેટા છે ગોઈંગ ફોરવર્ડ, આ એક થીમ છે વ્યોમેશ, જે આઈ થિંક નો બ્રેનર છે, કારણ કે CDSL જોઈ લો, NSDL જોઈ લો, BSE, MCX ના ભાવ જોઈ લો, 10,000 રૂપીઝને પહોંચ્યા. તો આઈ થિંક આખી જે AMC સ્પેસ છે, ઇવન ઇન્સ્યોરન્સ ટુ એન એક્સટેન્ટ, આ સ્પેસ ગોઈંગ ફોરવર્ડ વધવાની છે. એમાં કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. ઇટ્સ અ વેરી સિમ્પલ ફેક્ટ. તો ડેફિનેટલી અત્યારે એ સ્પેસની અંદર મોમેન્ટમ ટેકનિકલી નથી, એટલે હું કમેન્ટ નહીં કરી શકું, પણ મોમેન્ટમ અત્યારે એન્જલ વનની અંદર છે. ડેફિનેટલી એન્જલ વન અત્યારે લેવું જોઈએ. ઓકે, તો જેમ સર વાત કરી એન્જલ વન કે જેમાં આજે બજિંગ સ્ટોક તરીકે આપણને સામે જોવા મળે છે, 3-4% તેજી છે કે જેમાં સરનો વ્યૂ પોઝિટિવ છે. અહીંયા આપણા સૌનું ફોકસ હોવું છે. હા, ક્વિક બ્રેકનો સમય છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ તમે જો ફરી એ જ નીચેથી એક એટેમ્પ કરતું જોવા મળે છે. હા, બેંક નિફ્ટી તમે નજર કરશો તો ત્યાં આજે કારોબાર થોડોક ઠંડો થઈ ગયો છે 59,200 પર, પરંતુ નિફ્ટી તમે નજર કરશો તો આપણને ફરીથી 25,900 એટેમ્પ કરવાના પૂરેપૂરા પ્રયત્ન આપણને જોવા મળી રહ્યા છે. બીજો એક ડેટા તમારી પાસે મારે લઈને આવ્યો છું, તે છે એક પ્રમોટર સ્ટેક માટેનો. તમે જોશો તો 2025માં ચાહે લાર્જ કેપ હોય, મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય, ઘણા બધા સ્ટોક એવા છે કે જેમાં બહુ લાર્જ અમાઉન્ટમાં પ્રમોટર હિસ્સો વેચ્યો છે. તો એ ગ્રાફિક્સ સૌથી પહેલાં આપણે સ્ક્રીન ઉપર લઈને આવો. ભારતીય એરટેલ તમે નજર કરો તો આપણને ખ્યાલ છે કે આ સ્ટોક તો ખબર છે આપણને કે એક ફેમસ જ છે કે જ્યારે પણ પરિણામ આવતા હોય છે, સ્ટોક ઓલ ટાઈમ હાઈ ઉપર છે, પ્રમોટર માલ વેચતા હોય છે. આ 2025માં તમે જોશો કુલ 4.8 મિલિયન એમણે અહીંથી સ્ટેક વેચ્યો. હવે
પ્રમોટર પાસે 48.9% છે અને સ્ટોક તમે જોશો તો આ 2000 વર્ષમાં એટલે કે 2025માં ઓવરઓલમાં 28% રિટર્ન આપ્યું છે. ઇન્ડિગો તમે જોશો તો અહીંયા 1.7 બિલિયન અને આપણને અહીંયા જોશો સ્ટેક્સ વેચવામાં આવ્યો છે. 41.6% હાલ પ્રમોટર પાસે છે. વિશાલ મેગામાર્ટ છે, AW એગ્રી છે, બજાજ ફિનસર્વ છે, એમ્ફેસિસ છે, આપતસ અને સાથે તમે જોશો સેજિલિટી, હિન્દુસ્તાન ઝિંક આ બધા છે કે જેમાં તમે જોશો કે પ્રમોટરે ખાસો એવો માલ 2025માં વેચ્યો છે. પરંતુ છતાં પણ તમે જોશો ને તો સૌથી બેસ્ટ પરફોર્મન્સમાં આપણને જોવા મળશે તે આપણને જોવા મળશે અહીંયાથી એક બજાજ ફિનસર્વ અને સાથે આપણને જોવા મળશે ભારતી એરટેલ. બાકી નેગેટિવ રિટર્ન તમે જોશો તો કોહેન્સ લાઈફ સાયન્સીસમાં જોવા મળ્યું છે અને એ बाद अपन एक AWL एग्री बिजनेस में अपन ये जोवा मળી રહ્યો છે. अंशुल जी, सबसे पहले मैं आपके पास ये डेटा लेके आना चाहूँगा. ये पूरा जो डेटा है वो 2025 का है कि जहाँ सबसे ज़्यादा प्रमोटर ने स्टेक सोल्ड किया है. इसमें से कोई स्टॉक आपको पसंद हो सर? देखिए, एक सेजिलिटी थोड़ा बहुत पसंद था, लेकिन आप अपने आप में देखिए जहाँ प्रमोटर सेलिंग होती है वहाँ पे डाउन द लाइन फ्यूचर थोड़ी दिक्कतें बढ़ती हैं. सेजिलिटी फिर भी ठीक ठाक डेवलप हो रहा है, लेकिन प्रमोटर सेलिंग मेरे लिए थोड़ा सा रेड फ्लैग है, तो मैं इन कंपनीज को थोड़ा सा अवॉइड करके चलूँगा. आई वुड बेटर वेट फॉर सम अदर कंपनी या प्रमोटर बाइंग हो रही हो या सस्टेनेबल फंड फ्लो हो रहा हो, तो मैं ऐसी कंपनी से थोड़ा सा हट के चलूँगा. इंडिगो आपने देखा ही है, 5,800 पे प्रमोटर ने माल बेचा, नीचे आ गया 4,626 का टारगेट हमने डिस्कस किया था, वो टेस्ट हो गया. तो प्रमोटर सेलिंग नेगेटिव है, तो मैं कुछ समय के लिए एटलीस्ट इन स्टॉक्स को जब तक ये एब्जॉर्ब नहीं हो जाती नेगेटिव न्यूज़ फ्लो, मैं अवॉइड करके चलूँगा. તો અહીંયા આપણે જે સરે વાત કરી કે થોડુંક અવોઇડ કરવાની સલાહ રહી છે. મિત્ર સર, તમારી પાસે પણ વાંચ ડેટા લઈને આવવા માંગીશ. તમારો શું વ્યૂ છે આ બધા સ્ટોક ઉપર કે જેમાં એક તમે જોશો તો સ્ટેક વેચવામાં આવે છે, પરંતુ સર આપણને એ પણ ખ્યાલ છે કે પહેલાં એક એવું હતું કે પ્રમોટરમાં જ્યારે પણ માલ વેચવામાં આવતો હતો ત્યારે સ્ટોક કરેક્ટ જ થતો હતો, પરંતુ અત્યારે તમે જો અમુક સ્ટોક એવા પણ હોય છે કે ભલે પ્રમોટરે માલ વેચ્યો તો સામે કાં તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ટરેસ્ટ ધરાવે કાં તો FII વાળાએ અહીંથી સારો એવો ખરીદારી કરી હોય છે અને એ બાદ તમે જો સ્ટોક સારું એવું પરફોર્મ પણ કરતું હોય છે. તો કોઈ સ્ટોક સર તમને આ 10માંથી કોઈ પસંદ હોય સર? બે સ્ટોક પસંદ છે. પહેલું તો ભારતી એરટેલ. આઈ થિંક જે રીતે ચાર્ટ પેટર્ન છે એ રીતે ડેફિનેટલી અહીંયાથી કન્સોલિડેશન પછી સ્ટ્રોંગ અપમૂવ થવાના સ્ટ્રોંગ ચાન્સીસ છે. અને બીજું જે છે તો મને બજાજ ફિનસર્વ બહુ સારો લાગે છે આ લેવલ પર. જે રીતે એ લોકોએ એમનું આખું જે ચાર્ટ પેટર્ન જે બતાવે છે ટેકનિકલી અને જે રીતે એમનો આખો બિઝનેસ મૂવ થયો છે છેલ્લા એટલીસ્ટ 3 થી 4 ક્વાર્ટરની અંદર, એમાં અમને લાગી રહ્યું છે કે ડેફિનેટલી બજાજ ફિનસર્વની અંદર સ્ટ્રોંગ અપમૂવ આવવો જોઈએ. તો બજાજ ફિનસર્વ અને ભારતી એરટેલ આ બંને સ્ટોક સારા લાગે છે આ લેવલ ઉપર. ઓકે, તો બજાજ ફિનસર્વ અને ભારતી એરટેલ કે જેમાં તમે જોઈએ ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે. મિત્ર સર તરફથી ફોકસ રાખીશું. આવો સ્ટોક સ્પેસિફિક બી ચર્ચા કરીએ તો ઇન્ડિગો ખાસ કરીને આપણે કવર કરવો જોઈએ. સતત આપણને ખ્યાલ છે કે ઘટાડા સાથે જ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે, કારણ કે ખુદ મેનેજમેન્ટ પણ અત્યારે હાલ એ લોકો કોન્ફિડન્સ નથી ધરાવતી. મેનેજમેન્ટ પણ અત્યારે તમે જુઓ એમ જ કહી રહ્યું છે કે હાલ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર આવતા એમને ખુદને પણ ટાઈમ લાગશે. બીજી બાજુ આપણને ખ્યાલ છે કે એવિએશન મંત્રી છે એમણે કહી દીધું છે, આદેશ આપ્યો છે કે 10% એમની જે કેપેસિટીમાંથી રિડ્યુસ કરવાનું, પરંતુ હવે કંપની કહી રહી છે કે અગર જો એવું કરીશું તો એમની જે નફા ઉપર એમને અસર આવશે. સ્વાભાવિક છે કે નફા ઉપર અસર તો એમ પણ જોવા મળવાની છે જે રીતે પરિસ્થિતિ અત્યારે હાલ ઓવરઓલ આપણા નાગરિકોને જોવા મળી રહી છે. अंशुल जी, आपके पास इंडिगो क्या व्यू है आपका? लग रहा है कि यहाँ पे अब जिस तरह से परिस्थिति देखने को मिल रही है, मैनेजमेंट में भी अभी कुछ कॉन्फिडेंस देखने को नहीं मिल रहा कमबैक का, तो क्या स्टॉक में अभी जिसके पास हो पोजीशन उनको होल्ड करना चाहिए? नई बाइंग के लिए तो मैं नहीं पूछूंगा, लेकिन जिनके पास है उनको क्या होल्ड करना चाहिए, क्या फिर यहाँ पे शिफ्टिंग के लिए सोचना चाहिए सर? देखिए सर, 5800 रुपये में जिस दिन प्रमोटर ने माल बेचा था 28 अगस्त को, उस दिन से 5800 अराउंड से मैं इंडिगो में नेगेटिव हूँ. 5500 पहला टारगेट था, 5035 दूसरा टारगेट था, 4626.8 तीसरा टारगेट था जो आज टेस्ट हुआ है, और डाउन द लाइन मेरे को 3780 रुपये आते हुए दिख रहा है. ઓકે, તો અહીંયા હજુ પણ ડાઉન સાઇડ છે, જેમ સરે પહેલાં પણ વ્યૂ આપ્યો તો નથી પણ એમનો નેગેટિવ જ વ્યૂ જોવા મળ્યો છે. અહીંયા પણ આપણા સૌ કોનો એથી ફોકસ રાખીશું. બીજું તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણને ખાસી બધી એક્શન જોવા મળી રહી છે. એક સ્ટોક મારે અહીંથી કવર કરવો છે, ઓલા ઇલેક્ટ્રિક. अंशुल जी, आपके पास मैं नहीं लेकर आना चाहूँगा क्योंकि आपने तो बोला ही है पहले से ही कि स्टॉक से दूरी रहना चाहिए. अराउंड 60-70 के आसपास था, तब हमने चर्चा किया था, तभी आपने बोला था कि इससे अच्छा है कि हाथ ना लगाओ, और अच्छा हुआ कि जिसने आपकी बात मानी होगी तो वो तो अच्छा खासा बच गया होगा. મિત્ર સર, તમારી પાસે લઈને આવવા માંગીશ વોડાફોન આઈડિયા. વોડાફોન આઈડિયા તમે જુઓ તો એક સારો ક્યાંક ને ક્યાંક તેજીનો કરંટ આવતો હોય ને એવું છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી તમે જોશો ને તો એક 11 રૂપિયાની પહેલ કરી રહ્યું હતું, પરંતુ આજે ફાઇનલી ચાન્સીસ છે કે 11 રૂપિયાની આજુબાજુ મે બી ક્લોઝિંગ
પણ આપણને આપે તો આગળ સર કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ટેકનિકલી લાગી રહ્યું છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક કમબેક ફરીથી જોવા મળે, 12, 13, 14 રૂપિયા તરફ આપણને સ્ટોકમાં ટાર્ગેટ આવતો જોવા મળે સર? ડેફિનેટલી સી વ્યોમેશભાઈ, વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે ટેકનિકલી કોઈ પણ લેવલ્સ આઈડિયાની અંદર આવી શકે છે, પણ સલાહ એ જ રહેશે કે તમારી પાસે જો હોય અને તમારો બાઇંગ પ્રાઇસ આવી ગયો તો એક્ઝિટ થાવ. આ ટાઈપના સ્ટોક્સ કોઈ પણ લેવલ પર લેવા એડવાઇઝેબલ નથી. આ બધા ડેડ કેટ બાઉન્સ છે, મે બી પોસિબલ છે 14 રૂપિયા આવે, 15 રૂપિયા આવે, પણ જ્યારે આપણને સારી કંપની મળી રહી છે ટેકનિકલી, જ્યાં ફંડામેન્ટલ્સ પણ સારા છે, જ્યાં એટલું વોલેટિલિટી બી નથી, તો આઈડિયા શું? તો આઈડિયામાં ટેકનિકલ વાત કરીએ તો ડેફિનેટલી 11-10 રૂપિયા ને 80 પૈસાનું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અમારા ચાર્ટ પ્રમાણે હતું, એ ક્રોસ થયું છે, એટલે હવે 12 રૂપિયા ને 50 પૈસાનું બીજું ટાર્ગેટ બેસે છે. પણ આપણે એક ટેકનિકલ વ્યૂ પોઈન્ટથી આ સ્ટોકને ડિસ્કસ કરીએ છીએ અત્યારે, કારણ કે આપણું એક ફોર્મેટ છે અને આપણે આ ડિસ્કસ કરવું પડે છે. એટલે અધરવાઇઝ આ ટાઈપના સ્ટોક્સની અંદર ડેફિનેટલી કોઈ પણ લેવલ પર ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ટ્રેડિંગ ન કરવું જોઈએ. જો તમારી પાસે હોય, જેમાં કદાચ ઉપરમાં કદાચ તમે ફસાઈ ગયા હોય, જો તમારું રેટ આવે તો ડેફિનેટલી આ ટાઈપના સ્ટોક્સને કમ્પ્લીટલી અવોઇડ કરવા જોઈએ. ઓકે, તો વધારે અહીંયાથી એક એક્ઝિટ કરવાની સલાહ બની રહી છે વોડાફોન આઈડિયા, કે જ્યાં આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક હું અહીંયા વાત કરવા માંગીશ. તો આજે તમે જો નિફ્ટી 500માં માત્ર 4 સ્ટોક છે કે જેમાં આપણને 52 વીક હાઈ બની રહ્યા છે. ટોટલ 12 સ્ટોક છે કે જ્યાં 52 વીક લો બનતા જોવા મળી રહ્યા છે. તેમાંથી એક સ્ટોક મારે ચર્ચા કરવો છે, ટ્રેન્ડ. આજે 52 વીક लो बने हैं, परंतु न्यूनतम स्तर से एक रिकवरी પણ આપણને જોવા મળી રહી છે. अंशुल जी, आपके पास मैं ट्रेंड लेके आना चाहूँगा. एक टाइम था कि 7,500 से 8,000 के आसपास ये स्टॉक था, तब लोग बोल रहे थे कि ओवरसोल्ड है, लेकिन उसके बाद अभी देखो ऑलमोस्ट स्टॉक आधा हो गया है, 4,000 रुपये पे आ गया है. 52 वीक लो आज बनाया है स्टॉक ने, लेकिन फिर भी कहीं पे आप देखो लास्ट 1-2 महीने से कहीं पे भी स्ट्रॉन्ग बाइंग ये स्टॉक में नहीं दिख रही. तो क्या रीज़न है इसके पीछे और क्या आपका नज़रिया है? क्या यहाँ पे कुछ व्यू रखना चाहिए बाइंग के लिए या फिर यहाँ पे भी अवॉइड करेंगे सर? देखिए सर, इसमें भी आई वुड सजेस्ट कि आप लास्ट ईयर इसी ईयर जनवरी 2025 के वीडियोस देखिए वापस से आपके चैनल के. आई वुड सजेस्ट दर्शकों को. साथ ही आज 277 पे जब 7,277 पे बाइंग क्लाइमेक्स और उसका पुल बैक कंप्लीट हुआ था, वहाँ से हम नेगेटिव थे 4196 के लिए. 4196 टेस्ट हो चुका है, पुल बैक जरूर आ सकता है, कैन नॉट रूल आउट द पुल बैक, बट इवेंचुअली 2950 अगर ये स्टॉक आता है तो मेरे को कोई मेजर सरप्राइज नहीं होगा. और जोक सपाट, एक चीज़ हम लोग अभी इसी पे हंस रहे थे. एक होता है कि स्टॉक जिसको लेके लोग परेशान होते हैं, दूसरा होता है एक सर्विसेज या प्रोडक्ट जिसको लेके लोग परेशान होते हैं. ओला ऐसा स्टॉक है जिसके स्टॉक होल्डर भी परेशान है, जिसके मतलब इन्वेस्टर्स भी परेशान है, जिसके यूजर्स भी परेशान है, जिसके एम्प्लॉयज़ भी परेशान है. यस सर. अगर सर एक बंदा जो कोई होगा कि जिसके पास सब कुछ होगा तो वो तो सर सबसे ज़्यादा परेशान होगा. शायद अच्छा है कि कोमा में नहीं चला गया होगा, क्योंकि शायद उसके साथ बाइक भी होगा और शेयर भी होगा, और अगर एम्प्लॉय भी निकला तो स्वाभाविक है कि वो तो सबसे ज़्यादा परेशान होगा. सर જોક સોપાટ. આવો બીજા સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો સંવર્ધન મધરસન, કે અહીંયા આપણે ખાસ કરીને એક ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તમારી પાસે લઈને માંગીશ મિતેશ સર, ડેઇલી ચાર્ટમાં તમે જો તો આજે સ્ટોક આપણને સારી એવી તેજીમાં છે. ઓલરેડી સ્ટોક એક 52 વીક હાઈ પણ બનાવ્યા છે. એક્ઝેક્ટ 10 EMAથી આજે બાઉન્સ બેક આવી છે. અને સારી વસ્તુ એ છે કે આજે તમે જોશો તો ઓપન લો બંને સેમ છે અને ઓલમોસ્ટ ફૂલ બોડી ટાઈપ આજે આપણને કેન્ડલ બનતી જોવા મળી રહી છે. તો આજે સર 120 આજુબાજુ જો અગર ક્લોઝિંગ આવે છે તો શું સર આ સ્ટોકમાં આપણે સારી એવી તેજી જોવા મળી શકે સર? ડેફિનેટલી તમે જે ટેકનિકલ લેવલ્સ બતાવ્યું છે અમારા મત પ્રમાણે આઈ થિંક થોડુંક ઉપર છે. 122 રૂપિયા 50 પૈસા વીકલી પ્રમાણે આવે છે. તો સંવર્ધન મધરસન સોમીની અંદર જો 122 રૂપિયા 50 પૈસા, જે 3% સ્ટોક ઉપર છે, સારું એવું ઓઆઈ પણ એડિશન થયું છે, હાર્ટ ઓફ હાર વર્ડન ફોર્મેશન છે 60 મિનિટ ત્યાં કેન્ડલ ઉપર. તો દરેક પેરામીટર ઉપર ડેફિનેટલી સ્ટોક બેસી રહ્યો છે. 122 રૂપિયા 50 પૈસાની ઉપર જો બંધ આવે વ્યોમેશભાઈ, તો ખરેખર બહુ એક સારું ટેકનિકલ બ્રેકઆઉટ મળે આપણને. અને ત્યાર પછીનું જે ટાર્ગેટ છે 130 અને 135નું છે. અહીંયા આગળ સ્ટોપ લોસ રહેશે તમારો 118. તો અમારે બાય કરવું છે તો ડેફિનેટલી અમે 122 રૂપિયા 50 પૈસાની ઉપર ટ્રેડ લઈશું. અત્યારે ફિલહાલ આપણે અવોઇડ કરવાની એડવાઇસ રહેશે. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની છે. 122નું લેવલ છે કે જ્યાં આપણા સૌકોનેથી ખાસ કરીને ફોકસ રાખીશું. હા, સેક્ટર સ્પેસિફિક નજર કરી લઈએ. આજે સેક્ટર સ્પેસિફિક તમે જોશો તો ઓટો સ્ટોક સારી એવી તેજીમાં છે, 1%થી પણ વધારે મજબૂત છે. આઈટીમાં પણ આજે તમે જોશો મજબૂતી સાથે ઓપનિંગ હતું અને મજબૂતી સાથે ક્લોઝિંગ થવાની તૈયારી છે. ઓલમોસ્ટ 0.5%ની તેજી ત્યાં પણ છે. સરકારી બેંક ઉપર છે. આજે ઓવરઓલ તમે જોશો તો મીડિયા સેક્ટર સિવાય મીડિયા અને ઓઇલ એન્ડ ગેસ કે જે માત્ર ફ્લેટ ટુ નેગેટિવ છે, અધરવાઇઝ બધા ઇન્ડેક્સ તમે જોશો તો આજે સારી એવી ખરીદારીમાં આપણને જોવા મળી રહ્યા છે. તો આપણે બે સેક્ટર વાત કરી છે, એક છે ઓટો અને બીજું એક ડિફેન્સ મારે વાત કરી છે.
ऑटो सेक्टर तुम्हारी पास लेना मांगीस अंशुल जी। ऑटो में देखो तो आज अच्छा खासा टॉप गियर में चल रहा है, ऑलमोस्ट 15 से 15 स्टॉक आज देखो तो तेजी के साथ दिख रहे। मदरसन, सोनाकॉम, भारत फोर्स, मारुति, अशोक लेलैंड जो आज टॉप गेनर्स में सबसे ज़्यादा ऊपर है। कोई व्यू सर निफ्टी ऑटो को आप किस तरह से देख रहे हो, वो कोई स्टॉक आपको पसंद हो अभी फिलहाल जो लेवल है उसके पर सर? और देखिए ऑटो में मेरे को बहुत ज़्यादा तो कोई नहीं पसंद है। एक हीरो मोटो को आप अच्छा लगता है, जो देखिए अगर ट्रेडिंग के प्रोस्पेक्टिव से देख रहे हैं तो केवल एक मदरसन सुमी है जहाँ पे 105 का ब्रेकआउट है, 140 का टारगेट है। बट अपार्ट फ्रॉम दैट चाहे हीरो मोटो कॉर्प हो चाहे बजाज ऑटो, दोनों स्टॉक्स थोड़ा सा 6-8 महीना 1 साल 1.5 साल के प्रोस्पेक्टिव से ही लॉन्ग करना चाहिए, क्योंकि बड़ी एक तेजी बनी थी ऑटो सेक्टर में और अब वहाँ से फॉलो थ्रू एक्शन मिल रहा है। तो फॉलो थ्रू एक्शन जनरली स्लो होता है और वहाँ पे चर्निंग काफ़ी होती है और उसके बाद विनर्स निकलते हैं। तो एग्जैक्ट मोमेंटम वाले काउंटर्स कौन से निकलेंगे शायद 2-3 हफ्ता लग जाएगा और इसको सीनेक्स ऑटो को कंफर्म करने में। दैट बीइंग सेड मैं बहुत ज़्यादा बेरिश नहीं हूँ इस सेक्टर पे। कंसोलिडेशन के बाद नेक्स्ट लेग ऑफ बुल रन बनना चाहिए। ઓકે, તો ઓવરઓલ આપણે જેમ સર વાત કરી હીરો મોટોકોર્પ છે કે જેને આપણે ખાસ કરીને એક વખત વોચ લિસ્ટમાં એડ કરીને રાખીશું. બીજો આપણે સેક્ટરની વાત કરીએ તો એ છે ડિફેન્સ સેક્ટર. ડિફેન્સ સેક્ટર મારે તમારી પાસે લઈને આવું છે મિત્ર સર એટલા માટે કારણ કે આ સેક્ટર તમે જોશો ને તો લાસ્ટ એક વીક કે 2 વીક આપણે લઈએ ઓવરઓલ ડેટા તો ઘણા બધા સ્ટોક એવા છે કે બહુ જ ભારે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. હમણાં જ્યારે માર્કેટ પણ જ્યારે ક્રેશ થયું હતું ત્યારે તમે જો 2 થીમ વધારે ક્રેશ થઈ હતી. એક હતી કેપિટલ માર્કેટ અને બીજો વસ્તુ તમે જોશો તો આપણને એક ડિફેન્સ થીમ કે જેમાં બહુ જ ભારે વેચવાલી આવી હતી. હવે આ જે ઘટાડો જે આવ્યો છે એમાં કોઈ સ્ટોક તમને પસંદ હોય ડિફેન્સ સ્ટોકમાં, કારણ કે આપણને ખ્યાલ છે કે ઓવર ધ લોંગ ટર્મ પીરિયડ આપણને ડિફેન્સ સ્ટોક એવા છે કે જેમાં સારી એવી તેજી આપણને બનતી હોય છે અને લોકો પોર્ટફોલિયોમાં પણ એડ કરવાનું પસંદ કરતા હોય છે. તો તમારા ધ્યાનમાં કોઈ સ્ટોક હોય સર ડિફેન્સમાં કે જેમાં આપણે એક પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ સર? આઈ થિંક ટેકનિકલી BDL ભારત ડાયનેમિક્સ લિમિટેડ આઈ થિંક 14 રૂપિયાની ઉપર એટલે 1380 ઉપર એક બહુ સારું બ્રેકઆઉટ મળ્યું છે. સસ્ટેનેબલ બ્રેકઆઉટ છે. વીકલી અને મંથલી ચાર્ટ ઉપર પણ બહુ સ્ટ્રોંગ સેટઅપ બની રહ્યા છે. તમારા મત પ્રમાણે ઓલરેડી બ્રેકઆઉટ આવી ગયું છે BDL નું 1380 ઉપર. 1420 રૂપિયા ઉપર અરાઉન્ડ સ્ટોક ચાલી રહ્યો છે અત્યારે, તો ડેફિનેટલી કરંટ લેવલ ઉપર ખરીદારી કરાય. 1350 નો સ્ટોપ લોસ રહેશે ડીપર તમારો. પહેલું ટાર્ગેટ 1550 નું, બીજું 1600 નું રહેશે. તો BDL અમને બહુ સારો લાગી રહ્યો છે ડિફેન્સ પેકમાંથી ટેકનિકલી. ઓકે, તો BDL કે જે સરને પસંદ છે ટેકનિકલ પ્રમાણે જે આપણા સૌ કોઈથી ફોકસ રાખીશું. આજે થોડું વાયદા બજારની કંપની ઉપર જો નજર કરીએ તો એમાં આપણને સૌથી હાઈએસ્ટ લોંગ બિલ્ડઅપ આજે આપણે જોઈએ તો અદાણી ગ્રીનમાં આપણને જોવા મળ્યું છે. 10% જ આપણને ઓઆઈમાં આજે નવું લોંગ બિલ્ડઅપ જોવા મળ્યું છે અને સ્ટોક 3.5% તેજી સાથે 1000નું લેવલ પાર કરી રહ્યું છે. अंशुल जी, अदानी ग्रीन किस तरह से देखेंगे आज अच्छा खासा लॉन्ग बिल्डअप में देखने को मिल रहा है फर्स्ट पोजीशन पे सर? देखिए अदानी ग्रीन मेरे पर्सनल पोर्टफोलियो में है और मैं रेगुलरली इसमें ट्रेड करता रहता हूँ. अभी कल ही मैंने 1080 के अपने कवर्ड कॉल्स बेचे हुए हैं, जो नीचे कवर किए थे वापस ऊपर बेचे थे. आज अगर यहाँ से रिवर्सल स्ट्रक्चर बनता है तो शायद मैं पुट्स बेचना चाहूँगा. तो मैं पर्सनल पोर्टफोलियो में पड़ा हुआ है लॉन्ग टर्म डिलीवरी, उसके अगेंस्ट में कवर्ड कॉल राइटिंग और थोड़ा बहुत ऑप्शन एडजस्टमेंट करता रहता हूँ. रोज ही कुछ ना कुछ ट्रेड होता है, तो इस पर मैं एज पर सेबी रूल आपको सलाह नहीं दे पाऊँगा. बट एक चीज़ आपको नोटिस करा देता हूँ. वीकली पे 27 अक्टूबर को एक बड़ी कैंडल बनी थी जिसका लो था 998.6 और हाई था 1159.5. अगले हफ्ते हाई स्वीप हुआ और धीरे धीरे करके लो पे आया. अब इस वीक में लो स्वीप हो रहा है और आज चूँकि थर्सडे है, कल फ्राइडे है. कल अगर हम समवेयर अराउंड 1015 से लेके 1030 के बीच में कहीं भी क्लोज करते हैं तो हैमर कैंडल की फॉर्मेशन हो जाएगी. और जनरली अगर इतनी बड़ी कैंडल में इन मल्टीपल इनसाइड बार्स के बाद हैमर स्वीप होता है तो फिर रेंज हाई खुलता है जो कि 1159.5 के आसपास है. दैट बीइंग सेड बाई सेल की कोई सलाह नहीं है, केवल व्यू दे रहा हूँ चार्ट पे क्या है. ઓકે, તો જેમ સર આપણે વાત કરીએ એ પ્રમાણે આપણે અદાણી ગ્રીન ઉપર ખાસ કરીને વ્યૂ રાખીશું. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ તમે જો નજર કરો તો અહીંયા આજે આપણને શોર્ટ બિલ્ડઅપમાં સૌથી વધારે આપણને જોવા મળ્યું છે. આજે પણ તમે જુઓ 2% આપણને ઘટાડો છે. ઓવરઓલ મહિનામાં તમે જોશો તો 17% ઘટાડો આપણને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળી રહ્યો છે. તમારી પાસે લઈને આવવા માંગીશ મિતેશ સર, ઓવરઓલ પીઈ રેશિયો જોઈએ તો કમ્પેરેટિવલી ઇન્ડસ્ટ્રીની સરખામણીમાં છે. RSI જોઈએ ટેકનિકલ પ્રમાણે તો 22 ઉપર આવી ગયો છે ડેલી ચાર્ટમાં. સ્ટોક ઓલરેડી તમે જોશો ને તો આપણને ઓલમોસ્ટ નજર કરીએ તો સપ્ટેમ્બરના રોજ આપણને સ્ટોક હતો 4800 ની આજુબાજુ, 4700-4800 ની રેન્જમાં અને આજે સ્ટોક 3200 ની આજુબાજુ છે. એટલે કે સ્ટોક પણ ખાસો ઓવરસોલ્ડ છે. અહીંયા સર કોઈ બાય ઓન ડીપ, કોઈ યુટર્નના કોઈ એક્સપેક્ટેશન આપણે રાખવી જોઈએ સર? અત્યારે નહીં, કારણ કે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીની અંદર જે રીતે તમે કીધું કે ઘટાડો એટલો સિવિયર છે કે હવે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન તમને જોવા મળશે કોઈ પણ ટાઈમ ફ્રેમ ઉપર.
તમે ડેલી લઈ લો, વીકલી લઈ લો કે મંથલી લઈ લો. એટલે અમારા મત પ્રમાણે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં હજી એક સેકન્ડ રાઉન્ડ ઓફ સેલિંગ આવશે, જેમાં સ્ટોક જે છે 3,000-3100 વચ્ચે ટ્રેડ થશે. તો ડેફિનેટલી અત્યારે આ લેવલ ઉપર બાઇંગ કરવાની સલાહ નહીં રહે. નીચેના લેવલમાં 3,031 આવશે, ત્યાર પછી પાછા આપણે રિવ્યુ કરીશું અને પાછા જ્યારે પણ એક ટેકનિકલ બ્રેકઆઉટ હશે ત્યારે આપણે સજેસ્ટ કરીશું બાય કરવાનો. પણ તૂટી ગયો છે 10-15-20%, એટલા માટે બાય કરવો દેટ ઇઝ નોટ ધ રાઇટ થિયરી, અને એડવાઇઝેબલ છે કે અત્યારે સુપ્રીમમાંથી અવોઇડ કરવું એડવાઇઝેબલ રહેશે. ઓકે, અવોઇડ કરવાની સલાહ આપણી છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, કે જેમાં તમે જો બહુ જ ઓવરસોલ્ડ અને છેલ્લા તમે જોશો તો 2-3 મહિનાથી એક ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીંયા પણ આપણે ફોકસ કરીશું એક સેक्टर स्पेसिफिक. सर मैं तो बनने साथ एक व्यू ले. सबसे पहले अंशुल जी मैं आपके पास आना चाहूँगा. अभी देखें तो ऑलमोस्ट 17-18 दिन बाकी है 2025 फिनिश होने में और दिसंबर फिनिश होने में. तो ये दिसंबर एंड तक यानी 2025 के एंड तक अगर कोई सेक्टर को खास करके नज़र पर रखना चाहिए तो आपके हिसाब से कौन सा रहेगा कि जहाँ पे एक तेजी या एक पॉजिटिव व्यू बना के रख सकते हैं सर? देखिए, जनरली मिड दिसंबर से स्टार्ट ऑफ जनवरी तक मार्केट थोड़ा सा डल रहता है, क्योंकि यूएस मार्केट बंद रहते हैं, फिर चाइना में छुट्टी, सारी चीज़ें थोड़ा सा डल रहता है मार्केट. बट दैट बीइंग सेड खुला है तो कुछ तो चलेगा ही, कुछ तो गिरेगा ही. अभी फिलहाल तेजी आपकी ऑटो सेक्टर में है, थोड़ी बहुत मेटल में है, और क्लियरली प्राइवेट सेक्टर बैंक में ऑलमोस्ट ऑन द वर्ज ऑफ डेवलपमेंट है. तो ये 3 सेक्टर आप देख सकते हैं, यहाँ पे कुछ बड़ा हो सकता है. ओके, तो અહીંયા આપણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે. મિતેશ સર, તમારી પાસે પણ લઈને આવવા માંગીશ. તમારા મતે કોઈ સેક્ટર, કોઈ ટેકનિકલ પ્રમાણે કે કોઈ બુલિશ આપણને એથી પોઝિટિવ આપી રહ્યો સર? આઈ થિંક બે સેક્ટરની અંદર એક સ્ટ્રોંગ અપમૂવ છેલ્લા 2-3 દિવસથી જોવાઈ રહ્યો છે, અને અમને લાગે છે કે કદાચ આવનારા એકાદ અઠવાડિયા કે 10 દિવસની અંદર એ પરસિસ્ટ થાય. એમાં પહેલું છે ફર્ટિલાઇઝર સ્ટોક્સ. બાય ધ ટાઈમ આપણે વાત કરીએ છીએ નેશનલ ફર્ટિલાઇઝર ઓલ ટાઈમ એના બે હાઈ પર છે 85 રૂપિયા 20 પૈસા. તો ફર્ટિલાઇઝર સ્ટોક્સ અમને સારા લાગી રહ્યા છે, ચંબલ ફર્ટિલાઇઝર, નેશનલ ફર્ટિલાઇઝર. ત્યાર પછી બીજું સેક્ટર જે બહુ પોઝિટિવ રહ્યું છે એ છે શુગર સેક્ટર. તો શુગર સેક્ટરમાં બી ઈઆઈડી પેરી છે, કે રેણુકા શુગર છે, કે ધામપુર શુગર છે, બલરામપુર ચીની છે. તો આ બે સેક્ટર જે છે એ અમને બહુ પ્રોમિસિંગ લાગી રહ્યા છે એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ માટે. ટૂંકમાં અમે એગ્રી બાસ્કેટ ઉપર બુલિશ છીએ. એટલે શુગર અને ફર્ટિલાઇઝરના સ્ટોક્સ જો તમે રડાર ઉપર રાખો તો આવનારા 10-15 દિવસની અંદર ટુવર્ડ્સ ધીસ યર એન્ડ 2025 એન્ડ આપણને એક સારી એવી અપસાઇડ મળે એવું અમને લાગી રહ્યું છે. ઓકે, તો અહીં આપણે બે સેક્ટર જે મિતેશ સર તરફથી અહીંથી પસંદગી તરીકે આપણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે. अब एक मेटल पे व्यू लेना चाहूँगा आपका अंशुल जी. मेटल आपको पहले तो मेरा क्वेश्चन है कि मेटल आपने क्यों नहीं पसंद किया, अगर मैंने पूछा तो क्योंकि 0.3% ऑलरेडी डाउन साइड दिखा चुका है. अभी बाकी है तो क्या आप रिकवरी थ्रू 2025 में एक्सपेक्ट नहीं कर रहे हो? क्योंकि वहाँ पे ये महीने में देखें तो सबसे ज़्यादा वहाँ पे एक बिक वाली हुई है. तो यहाँ पे कोई स्टॉक आपको पसंद हो या फिर ओवरऑल सेक्टर के आप अवॉइड करोगे ये 2025 के लिए सर? नहीं, मेटल बिल्कुल मेरी लिस्ट में है. ऐसा नहीं कि मैं अवॉइड करके चल रहा हूँ, बट प्रॉब्लम ये है कि वेदांता, नेशनल एल्यूमिनियम और थोड़ा बहुत हिंडाल्को कंसोलिडेशन फेज में है. ऐसा नहीं कि नहीं चलेंगे. 2026 वुड बी ए वेरी गुड ईयर फॉर मेटल्स. जैसे ही वीकली चार्ट पे मेटल इंडेक्स के मूविंग एवरेज कैचअप होंगे, सारे स्टॉक्स आपको अपसाइड देंगे. अगर आप वीकली चार्ट ध्यान से देखेंगे तो एक फ्लैग काइंड ऑफ फॉर्मेशन है, वो भी प्रीवियस ऑल टाइम हाई को रिटेस्ट करते हुए. तो अप ट्रेंड काफ़ी अच्छी है, अपमूव काफ़ी अच्छी आनी है. बट केवल 2-3 हफ्ते की अगर बात है तो शायद वहाँ पे ना दिखे, बट होने को हो भी सकता है, क्योंकि हैमर कैंडल है वीकली चार्ट पे. प्रोबेबली 1-2 हफ्ते फॉलो थ्रू एक्शन मिल जाए. बट 1-2 हफ्ते के व्यू से ज़्यादा अगर 1-8 साल का व्यू लेते हैं तो मेटल वुड बी ए गुड विनर डाउन द लाइन 26-27. अगले 2-3 साल मेटल में बहुत तेजी रहेगी. ઓકે, તો મેટલ ઉપર પણ કરનો એથી વ્યૂ ખાસ કરીને પોઝિટિવ છે, અને સ્ટોક સ્પેસિફિક જેમ સર આપણને વાત કરી આપણા સૌ કોનો એથી ફોકસ હોવું જોઈએ. એક લાસ્ટ ક્વેશ્ચન તમારી પાસે લઈને આવવા માંગીશ મિતેશ સર. કોટક મહિન્દ્રા બેંક છેલ્લા ઘણા દિવસો બાદ આજે તમે જુઓ તો એક પોઝિટિવ અને મોટી કેન્ડલ બની છે. લાસ્ટ ઓક્ટોબર મહિનામાં આ રીતે મોટી કેન્ડલ બની હતી. એ બાદ તમે જોશો તો એક નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળતો હતો, પરંતુ આજે જે તેજી જોવા મળી છે ઓલમોસ્ટ 2.5% સ્ટોક તમે જો અત્યારે હાલ ઉપર જોવા મળી રહ્યો છે. સો અહીંયા વ્યૂ તેજીનો રાખવો જોઈએ, કારણ કે અહીં તમે જોશો તો ઓલમોસ્ટ ઓક્ટોબર એન્ડથી લઈને અત્યાર સુધી તમે જોશો તો એક રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને કમ્પ્લીટ કરવાના પ્રયાસ આપણને ડેઇલી ચાર્ટમાં જોવા મળી રહ્યા છે સર. તો કઈ રીતે સર જોઈશું ચાર્ટ પેટર્ન, શું સંકેત આપી રહ્યા છે સર? ડેફિનેટલી 2160 ઉપર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે, એટલે આ સસ્ટેનેબલ બ્રેકઆઉટ છે, અને અમારા મત પ્રમાણે જે કરંટ રેલી છે એ સસ્ટેનેબલ છે, 2250-2300 તરફ જશે. તો ડેફિનેટલી કોટક મહિન્દ્રાની બેંકની અંદર કરંટ લેવલ પર 2185 રૂપિયાના લેવલ પર તેજીનો વેપાર કરીને આગળ વધવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2150 રહેશે. પહેલો ટાર્ગેટ 2230, બીજો ટાર્ગેટ 2250.
ओके तो અહીંયા એક ખાસ व्यू पॉजिटिव बनी है जहाँ अपना सौ को नहीं थी फोकस हो जाए और एक लास्ट ब्रेकआउट स्टॉक में लेकर आना चाहूँगा अंशुल जी आपके पास, वो है सेंचुरी प्लाई। कल ऑलरेडी देखे तो हम वहाँ पर सितंबर से अभी तक एक कंसोलिडेशन बॉक्स का उसके ऊपर ऑलरेडी ब्रेकआउट मिला था और आज एक फर्दर फॉलोअप बाइंग भी देखने को मिली है। यहाँ पे सर आप क्या व्यू है सर सेंचुरी प्लाई बोर्ड? देखिए 860 रुपए से लेके 890 तक का तो मूव आ सकता है। वहाँ पे मेजर रेजिस्टेंस जोन है, अगर वो जोन निकलती है तो फिर नेक्स्ट लेग ऑफ अप मूव आएगी, बट फिलहाल 860 890 की जोन आती हुई दिख रही है। ओके तो व्यू અહીંયાથી પોઝિટિવ છે સેન્ચुरी प्लाई કે જ્યાં પણ આપણા સૌ કોઈથી फोकस हो જોઈએ। अंशुल जी इसी के साथ समय हुआ विदाय लेने का, आपकी ओर से डिस्क्लेमर। देखिए अदानी ग्रीन पे डिस्कशन हुआ है, मेरे पर्सनल पोर्टफोलियो में लॉन्ग पड़ा हुआ है और व्यू मेरा बुलिश है। बाकी जितने स्टॉक्स आपको व्यू दिया है लगभग यही सभी को व्यू दिया है, तो कोई कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट एज सच है नहीं। जी बिल्कुल। मितेश सर તમારા તરફથી ડિસ્ક્લેમર। જે પણ સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એમાં અમારા ક્લાયન્ટ્સની ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે, મારી કોઈ પોઝિશન નથી। સો પર આમંત્રિત કરવા માટે વ્યોમેશ્વર ખૂબ ખૂબ આભાર। मितेश सर आपका પણ ખૂબ ખૂબ આભાર। अंशुल जी आपका आभार, खूब खूब धन्यवाद शो में आने के लिए, थैंक यू सो मच सर। सो ओवरऑल मार्केट 25,900 में भी चांसीस है कि ત્યાં જ આપણને ક્લોઝિંગ આજે જોવા મળે। બેંક નિફ્ટી 59,200ની આજુબાજુ એક તમે જો સ્ટીકી નોટની જેમ ત્યાં છોટી રહ્યું છે। મિડ કેપ સ્મોલ કેપ તમે જો ઇવન ત્યાં તમે જો છેલ્લા અડધા કલાકમાં સારી એવી ખરીદારી આવી છે। બંને ઇન્ડેક્સ અડધાથી 0.5% રેન્જમાં હતા, અત્યારે બંને ઇન્ડેક્સ તમે જો 0.5% થી 1% રેન્જમાં, એટલે ત્યાં સ્ટોક સ્પેસિફિક તમે જો મિડ કેપ સ્મોલ કેપમાં સારી એવી ખરીદારી જોવા મળે। જેમ અંશુલ સરે પણ આપણે કીધું હતું કે મિડ કેપ સ્મોલ કેપ જે આપણને આ જે મ્યુચ્યુઅલ ફંડનો ડેટા આવે છે એમાં પણ સારા એવા હાઇલાઇટ થયા છે। આ ફેરીની જે ઇન્ફ્લો પણ તમે જોશો તો એમાં સારો એવો વધ્યો છે ઓક્ટોબરની કમ્પેરમાં। નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડમાં પણ મિડ કેપ સ્મોલ કેપમાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી છે। હવે આજનું ક્લોઝિંગ તો ચલો સારું એવું જોવા મળી રહ્યું છે। હવે આવતીકાલે શું તો સિમ્પલ છે કે આજનો દિવસનો જે હાઈ છે એ આપણે અહીંથી પકડી લઈશું, કારણ કે છેલ્લા 3 દિવસથી તમે જોશો 900ની ઉપર જાય છે, 930 940 જાય છે, આજે પણ 922 ગયું, પરંતુ એની ઉપર નથી જતું, એની ઉપર ક્લોઝિંગ નથી આવતું, તો જરૂરી છે એને ક્રોસ ઓવર થવું। તો લેટ્સ હોપ કે આવતીકાલે ક્રોસ ઓવર જોવા મળે અને નીચે જે 25,730 જે છેલ્લા 3 દિવસથી આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ મળે છે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર, તો એને જ આપણે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે અહીંથી આગળ નજર રાખવી જોઈએ। આ સાથે સમય તો રજા લેવાનો, મને યોમિકને આપશો રજા। આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।